જંબુસરમાં રખડતી ગાયોનો ત્રાસ હજુ પણ યથાવત હોય તેવી ઘટના સામે આવી છે। ચકલા વિસ્તારમાં બે ગાયો બાકડી હતી। દુકાનનો કાચનો દરવાજો તોડી નાખ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દરવાજા પાસે ભટકાતા કાચનો ભૂક્કો બોલી ગયો હતો। દુકાનદારને અંદાજે 8,000થી વધુનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે હાલ રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ યથાવત હોય તેવી ઘટના સામે આવી છે। જંબુસરમાં રખડતી ગાયોનો ત્રાસ હજુ પણ યથાવત છે। જોકે હાલ ચકલા વિસ્તારમાં બે ગાયો બાકડી હતી। જોકે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે। જોકે દુકાનનો કાચનો દરવાજો તોડી નાખ્યો હતો, જેને કારણે દુકાનદારને 8,000થી વધુનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દ્રશ્યમાં પણ જોઈ શકાય છે કે કેવી રીતે બે ગાયો બાકડી રહી છે। ત્યારે દરવાજા પાસે જોકે હાલ બાકડતા દરવાજાનો કાચ તૂટ્યો હતો। જંબુસરમાં રખડતી ગાયોનો ત્રાસ હજુ પણ યથાવત હોય તેવી ઘટના સામે આવી છે। ચકલા વિસ્તારમાં બે ગાયો બાકડી હતી। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। જોકે દુકાનનો કાચનો દરવાજો પણ તોડી નાખ્યો છે। સમગ્ર ઘટનાના હાલ સીસીટીવી પણ સામે આવ્યા છે। દુકાનદારને અંદાજે 8,000થી વધુનું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દરવાજા પાસે ભટકાતા કાચનો ભૂક્કો બોલી ગયો હતો।